નમસ્કાર મિત્રો, બેઝલાઇન સર્વે થઈ ગયું છે, પરંતુ હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે મિડલાઇન સર્વે સુધી ટીચરોએ શું કરવાનું છે. શું માત્ર સર્વેનું રિઝલ્ટ જોઈ લેવાનું છે કે પછી દરેક બાળકો માટે અલગ રીતે એક્ટિવિટી અને પ્રેક્ટિસ કરાવવાની છે. આજે આપણે એફએલએન ટીચર માર્ગદર્શિકા હેઠળ બેઝલાઇનથી મિડલાઇન સર્વે સુધીની આખી પ્રક્રિયા સરળ ભાષામાં સમજવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોજો. તો સૌપ્રથમ આપણે બેઝલાઇન સર્વે થઈ ગયો છે, એના દ્વારા સૌથી પહેલાં સમજીએ કે બેઝલાઇન સર્વે પછી ટીચરે આપણે શું કામ કરવાનું છે. તો બેઝલાઇનનો હેતુ બાળકની લર્નિંગ સ્થિતિ સમજવાનો હતો, એટલે કે આપણે બાળક ક્યાં સુધી કયા લેવલ પર છે એ સમજવા માટેનો હતો. બાળક કઈ કોમ્પિટન્સીમાં ક્યાં સુધી પહોંચી ગયું છે અને ક્યાં તેને વધુ સહાયની જરૂર છે એ સમજ્યા પછી ટીચરે આગળનું આયોજન કરવાનું છે. એટલે કે બેઝલાઇન પછી સીધું આગળ વધી જવાનું નથી. પહેલાં બાળકનું લર્નિંગ લેવલ ઓળખવાનું છે. લર્નિંગ લેવલ ઓળખવા માટે આપણે 3 લર્નિંગ લેવલ આપણે 3 પાર્ટીશનમાં આપણે અલગ અલગ લીધા છે. કે ઉદયમાન એટલે કે જે પ્રારંભિક સ્તરે છે, મૂળભૂત ઓળખ માટે, બરાબર. બીજું છે પ્રગતિશીલ, વિકાસ સ્તરે છે, એટલે કે ધીરે ધીરે વિકાસની સ્તરે આગળ વધી રહ્યો છે. નિપુણ કે જે 80% સુધીનું એનું સ્તર આવી ગયું છે વાંચન લેખન ગણનમાં, એને આપણે નિપુણમાં લીધા છીએ. તો ત્રણેય આપણે સ્તર ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ. તો માર્ગદર્શિકામાં બાળકોની લર્નિંગ સ્થિતિને સમજવા માટે અલગ અલગ સ્તરો દર્શાવવામાં આવ્યા હતા. એ ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ પ્રમાણે ટીચર માટે અહીં સૌથી મહત્ત્વની એ વાત છે કે દરેક બાળક એક સરખી ગતિએ શીખતું નથી, એટલે બાળક જે સ્થિતિમાં છે તેના આધારે આગળની લર્નિંગ એક્ટિવિટી નક્કી કરવાની છે. બાળકનું લેવલ જાણવાનું છે અને પછી એની જરૂરિયાત પ્રમાણે ટીચિંગ કરાવવાનું છે. એટલે હવે આને સૌથી મહત્ત્વનો ભાગ આપણી ટીચરોની ભૂમિકા છે કે ટીચરનું કામ લેસન કમ્પ્લીટ કરવાનું નથી. ટીચરે બાળકને લર્નિંગ સ્થિતિ ઓળખવાની છે, એની એક્ટિવિટી પસંદ કરવાની, એટલે કે આને કઈ એક્ટિવિટી કરાવી છે. ઉદયમાન બાળકો માટે અલગ, પ્રગતિશીલ માટે અલગ, નિપુણ બાળકો માટે અલગ, એવી નિયમિત પ્રેક્ટિસ કરાવવાની છે. બાળકોને પ્રોગ્રેસ તપાવવાની, એટલે જેમ જેમ શીખતું જાય એ રીતે એની સ્થિતિ આગળ ચકાસતા જવાની છે. આમાં મુખ્ય રીતે આમાં કરવાનું શું શું છે, તો આમાં મુખ્ય આપણે કેન્દ્રમાં ભૂમિકા શિક્ષકોની છે. સ્થિતિની એની ઓળખ કરવાની છે, એમાં એક્ટિવિટીની પસંદગી, વાલી સંવાદો કરવાના છે, પછી પ્રેક્ટિસ કરાવવાની છે. ટૂંકમાં જરૂરી હોય એ પ્રમાણેની વર્કશીટમાં પ્રેક્ટિસ કરાવવાની છે અને પ્રોગ્રેસ તપાસવાની છે. એમાં સમજો કે કોઈ બાળક છે કે એને ક્યાં સુધીનું એને શીખવવું, તો એમાં વર્કશીટમાં કદમ વાઇઝ, કદમ 1, 2, 3 એમ એ પ્રમાણેના આના સ્ટેપ બાય સ્ટેપ આપણને એક્ટિવિટી રેમેડિયલ આપેલી છે આપણને. તો સમજો કે કોઈ એક બાળક છે આપણે, તેને કદમ 3 સુધીનું આવડે છે, તો કદમ 3 પછીની તમામ એને એક્ટિવિટી કરાવવાની થશે. જે કે મેથેમેટિક્સની એક્ટિવિટીઓ જુદી જુદી હોઈ શકે છે, હું આગળ તમને બધી જણાવું છું. જેમ કે એક્ટિવિટીમાં સૌથી પ્રથમ એક્ટિવિટી આપણે કરાવી, તો એક્ટિવિટીમાં પ્રેક્ટિસ કરાવવાની છે. અને ગમે તે આપણે સ્લેટમાં, નોટબુકોમાં, વર્કબુકમાં આપણે વર્કશીટો, આજે એફએલએનની નિપુણ ગુજરાતની વર્કશીટો જીસીઆરટીની વેબસાઇટ પર મૂકેલી છે, તે વર્કશીટોમાં પણ પ્રેક્ટિસ કરાવી શકીએ છીએ. પછી પ્રેક્ટિસ કરાવ્યા પછી એને ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઓબ્ઝર્વેશન થઈ જાય પછી એને ફરીથી એનું પ્રોગ્રેસ ચેક કરવાનું, ભાઈ આ બાળક ક્યાં સુધી પહોંચ્યું છે એમ. એટલે આખી પ્રોસેસ આ રીતે મિડલાઇન સર્વે સુધી રેગ્યુલર એફએલએન કાર્ય કરવાનું છે. એટલે એનો ચેક પોઈન્ટ થોડાક આપણે જોઈ લઈએ. એટલે સૌપ્રથમ આપણું થયું બેઝલાઇન સર્વે, એટલે સત્રની શરૂઆત. એટલે આનો સ્તર ઓળખ્યું આપણે કે દરેક બાળકે કયા સ્તર પર છે. પછી નેક્સ્ટ તો રેગ્યુલર એફએલએન પ્રેક્ટિસ, એટલે કે રોજિંદી એક્ટિવિટી વર્કશીટમાં, એટલે કે જરૂરિયાત પ્રમાણે, એટલે ઉદયમાન બાળક માટે અલગની દરેક બાળક બેઝલાઇન, આ જો મિડલાઇન સર્વે રેગ્યુલર એફએલએન કાર્ય પછીનો ચેક પોઈન્ટો આપણે જોઈ લઈએ. તો એમાં શું કરવાનું, બેઝલાઇન સર્વે થઈ ગઈ, એટલે સત્રની આપણે શરૂઆતમાં ત્યારે બેઝલાઇન સર્વે આપણે પૂર્ણ કરી દો. નેક્સ્ટ તો રેગ્યુલર એફએલએનની પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે રોજિંદા એક્ટિવિટી અને વર્કશીટો આપણે બાળકો જોડે પુરાવાની છે અથવા તો એની પ્રેક્ટિસ કરાવવાની છે. પછી એમ રેમેડિયલ સપોર્ટ, એટલે જ્યાં અટકે ત્યાં વિશેષ એને યોગ્ય
પ્રેક્ટિસ વર્ક પૂરું પાડવાનું છે અને જ્યાં જ્યાં સહાયની જરૂર હોય જૂથ કાર્ય એક્ટિવિટી અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા એને આપણે રેમેડિયલ સપોર્ટ આપવાનો છે. પછી પ્રોગ્રેસ મોનિટરિંગ એટલે કે પછી એના પર ધ્યાન રાખવાનું કે આ પહોંચ્યું ક્યાં સુધી, સતત નજર. ત્યારબાદ મિડલાઇન સર્વે પ્રથમ સત્રના અંત સુધી થશે, એ આનો ગોલ છે. હાલો, વર્ગખંડમાં કરી શકાય તેવી 25 પ્રેક્ટિકલ મેથ્સ એક્ટિવિટી જોઈએ આપણે. તો 1 by 1 હું તમને રિપીટેશન ખાલી યાદ કરાવી દઉં છું. વસ્તુઓ ઘણી સંખ્યા લખી શકાય, નંબર કાર્ડનું શોર્ટિંગ કરાવી શકાય, મિસિંગ નંબર આપણે ખૂટતા અંકો પુરાવી શકાય, નંબર ઓફ લાઇન જમ્પ એટલે આગળ પાછળના નંબરિંગ જમ્પ કરાવી શકાય, પ્લેસ વેલ્યુ એક્ટિવિટી છે, પછી ઓબ્જેક્શન એડેક્શન છે, પહેલાં પછીની સંખ્યા છે, મોટી નાની સંખ્યા છે, ચડતો ઉતરતો ક્રમ છે, ડાઇસ નંબર એટલે પાસા દ્વારા આપણે શીખવી શકીએ, કોઇન્સ નોટ મેચ એટલે કે સિક્કા અને નોટોને મેચ કરાવી શકીએ, ક્લોક રીડિંગ ગેમ એટલે કે આપણે ઘડિયાળને રીડ કરવાની, ઘડિયાળને આપણે કહી શકીએ એના માટે એની ગેમ એક્ટિવિટી કરાવી શકીએ, લેન્થ મેઝરમેન્ટ એટલે માપનની કોઈ પ્રવૃત્તિ લઈ શકીએ, હેવી લાઇટ કમ્પેરિઝન એટલે કે હલકું ભારેનું કમ્પેરિઝન પર કોઈ એક્ટિવિટી કરી શકીએ, મોર લેસ કોમ્પિટિટિવ સેફ ફંટ એટલે સેફ પઝલ એટલે સેફ પઝલ પર કરાવી શકીએ, ફ્રેક્શન, પછી સ્કીપ કાઉન્ટિંગ, પછી ટાર્ગેટ નંબર ચેલેન્જ, પછી ક્લાસરૂમ સોલ્વ કરી શકીએ, પછી મેન્ટલ મેથ્સ ગેમ એટલે કે મેથ્સ માટેની જુદી જુદી કોઈ પણ માઇન્ડ સ્ટ્રોમિંગ ગેમ કરી શકીએ આપણે. પછી ક્લાસ ડેટા કલેક્શન છે એટલે કે ડેટા કલેક્શન એટલે કોઈ પણ આખું કોષ્ટક આપ્યું હોય તો કોષ્ટકમાંથી પ્રશ્નોના આન્સર આપી શકે, ટૂંકમાં ગમે તે ગેમ રમી શકે. આવી જુદી જુદી આપણે એક્ટિવિટી કરાવી શકીએ એવી પ્રેક્ટિકલ મેથ્સ એક્ટિવિટી આપણે અહીંયા ખાલી એડ કરી છે, મેં ખાલી નોટ કરી છે, બરાબર. આ સર્વેમાં આપણે FL એટલે GCRTની વેબસાઇટ પર શિક્ષક માર્ગદર્શિકા મૂકેલી છે મેથ્સ માટેની અલગથી. તો શિક્ષક માર્ગદર્શિકાનો અહીંયા સંદર્ભ આપણે લીધો છે. તો આ રીતે એક જ એક્ટિવિટીમાંથી આપણે 4 5 કોમ્પિટન્સી ચેક કરી શકાય છે. આપણે સ્ક્રીન પર જે FLN શિક્ષક માર્ગદર્શિકા જોઈ શકીએ છીએ, GCRTની વેબસાઇટ પર આની લિંક આપેલી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શન પર હું આ લિંક મૂકી શકું છું. આ PDFમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે અને જોડે આવા બારકોડ પણ આપેલા છે. તો બારકોડનો ઉપયોગ કરી આવી ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે વિઝન ટેક ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગામી વિડીયોમાં. આભાર.